ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે રેડી થઈ ગયા છે ઓફિસ માટે. તો મિત્રો નીકળતા પહેલાં આપણે ઘરમાં હનુમાનજી મહારાજનો ફોટો લાગેલો છે, ત્યાં દર્શન કરી લઈએ અને એમના આશીર્વાદ લઈ લઈએ, જેથી આપણો દિવસ સારો જાય. તો પછી હું આવી ગયો ઘરેથી સીધો મેડિકલે, અને મેડિકલે થોડી વાર બેઠા અને મિત્રો જોડે ચર્ચા કરી. તો પછી મેડિકલમાં આવ્યા અને મુલાકાત થઈ ગઈ ભાર્ગવભાઈ જોડે અને પછી મોન્ટુભાઈ જોડે. તો આ છે અમારો હરી, અને હરી નીકાળી રહ્યો છે દવા, બરાબર. પણ મગજ હેંગ થઈ જવાના કારણથી દવા નથી મળી રહી. તો એ કામ પૂરું થઈ ગયા પછી હરી ટ્રાફિક કંટ્રોલરનું કામ કરે છે, એક્ટિવાને સાઈડમાં કરી લીધું. તો ત્યાંથી હું નીકળી ગયો ઘર તરફ આવવા માટે, અને બ્રિજ નીચે સરસ મજાના એવા પેઇન્ટ કરેલા વોલપેપર દેખાઈ રહ્યા છે અને બહુ જ આકર્ષિત લાગી રહ્યા છે. વારંવાર જોવાની ઈચ્છા થાય છે એ પ્રકારનું પેઇન્ટિંગ કરેલું છે. તમે જોઈ શકો છો મિત્રો, કેટલા સરસ મજાના વોલપેપર દોરેલા છે. તો ફાઇનલી હું આવી ગયો ઘરે, અને મારો રાજા ચકરડી બમાવી રહ્યો છે અને મને બતાવે છે. તો એના પછી આપણે ફ્લિપકાર્ટમાં એક ઓર્ડર કરેલો એ વસ્તુ આવી ગઈ છે, તો એને ચેક કરી લીધી. તો સરસ મજાનું વાતાવરણ થઈ ગયેલું હોવાના કારણે હું અને મારો લાડલો સિહાન બંને જણા આવી ગયા મેદાનમાં રમવા માટે. તો એ કહે છે પપ્પા હેલિકોપ્ટર ઉડાવવું છે, પણ એમાં ચાર્જિંગ ના હોવાના કારણે ઉડ્યું નહીં, બરાબર છે. તો મિત્રો, આ વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.